આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે પીંપળી ધામ। તો આજે આપણા બે ભાઈબંધો આવી ગયા ને આપણે હવે જવાનું છે પીંપળી। ગાડીમાં આપણે બે ગયા પાછળની સીટે ને ભાઈબંધને આપી દીધી ડ્રાઇવિંગની સીટ। આપણે બે ગયા પાછળ આરામથી શાંતિથી। તો ચલો આપણે જઈએ। તો આપણે ઊભી રાખી દીધી પહેલાં ચાની કીટલી પહોંચીને આપણે કરી નાખી 2 ચા અને 1 કોફી। આપણે ચા પીતા નથી એટલે આપણે કોફી કરી નાખીએ। હવે ચા અને કોફી આપણે અટકાવી નાખીશું। ચા અને કોફી અટકાયા પછી આપણે પાછા બેસી ગયા ગાડીમાં આપણે આપણો પાછળની સીટ લઈ લીધી છે અને ડ્રાઈવર સાહેબને આપણે આપી દઈશું એમનો ડ્રાઇવિંગ સીટ। ડ્રાઈવર સાહેબને ફરતી ચા પીવાની ઈચ્છા થઈ ગઈ તો આપણે ગાડી ઊભી રાખી લીધી છે। આપણે ચા પીતા નથી એટલે આપણે આ વખતે ઠંડુ પી લઈશું અને ડ્રાઈવરને ચા પીવડાવી દઈશું આપણે। તો એમને ચા લીધી, આપણે ઠંડુ લઈ લીધું છે। હવે ચા અને તો ફાઇનલી આપણે પીંપળી ધામ પહોંચી ગયા છીએ, સવા ભગતની જે જગ્યા છે ત્યાં। અને આજે તો બીચ હતી તો ટ્રાફિક તો એટલું બધું છે કે ના પૂછો વાત। તમે જોઈ શકો છો કે ટ્રાફિક કેટલું દેખાય છે। અત્યારે અહીંયા પહોંચતા અમારે 10-15 મિનિટ થઈ ગઈ અંદર આવતા જ, અને હજુ લાઈન તો બહુ લાંબી છે। હવે ત્યાં જવાનું છે તો હવે વિડીયો બંધ કરીશું કારણ કે અંદર કેમેરા અલાઉડ નથી। રામાપીરના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ બહાર। હવે આપણે નીકળીશું આપણા ઘર તરફ જવા માટે। તો આપણો રામાપીરનો રથ રેડી જ છે। अरे बाबा ऐसा रोने का नहीं, तेरे को भूख लगा है, ले खा खा खा। તો ગેસ ભરાય પછી અમારે લાલભાઈને ચાની તલપ લાગી ગઈ તો ચાની કીટલી ઊભી કરી નાખી ગાડી અને મેં ચા બાપ પી લીધી। મિત્રો વિડીયોમાં સપોર્ટ કરતા રહે।